રજૂઆત કરો. એ બ્લાસ્ટના કારણે જે નજીકના મકાનો છે અમારા ગામ સુધી અત્યારે સર કઈ પરિસ્થિતિ છે તો આ ટાઈપે ફટાકો ફોડો ને તો છોકરાઓ પગા પડીને બહાર નીકળી જાય છે કારણ કે જે વસ્તુ અમારા તમે તો બહુ જ ચક્યા એટલે મારા પુત્ર ગોરખ ભાઈ બધું બોલું તો કે તમારી ચાક્ષી બધા મારી નાખજો આ બાજુ મને કે મારા બોલ્યા હાથ જોખે કદાચ નર્વ પર થયું છે. એ તો તમારી ચાલી બધામાં કોઈ ટીવી બાકી નહીં. કોઈ ગયા વર્ષે બોરી કોને ગયા વર્ષે તો ઉપરી હો એ રીજવા તમારા આગળ જો તમે આગળ જો પાછળ બીર જાહેર કરવાનું આવેદન પત્ર આપવા આવે સોલંકી અજયસિંહ ડાયસી, ગરોડ તાલુકા પંચાયત સદસ્ય. મારા વિસ્તારની અંદર જે નગરપાલિકા અને ગરોડની સીમ વચ્ચે જે સરહદ આવેલી હતી તેમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી. તેમાં બ્લાસ્ટ થવાથી ગરોડ પંચાયત, અગરાજી પંચાયત અને રમોશ્રી પંચાયત આ 3-4 પંચાયતોમાં બહુ ભારે નુકસાન થયેલું છે. મકાનોના દિવાલો ફાટી ગયેલી છે, એક બારી બાયણાને બધું તૂટી ગયેલું છે. તો એનો સર્વે કરવામાં આવે, એના માટે યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે. શું છે આજે આવેદન પત્ર આપ્યા છો, શા માટે? મારું નામ વિનોદસિંહ સોલંકી છે. આવેદન પત્ર એટલા માટે આપ્યા થોડા દિવસ પહેલા કપડવંજ નગરપાલિકાના વિસ્તારની અંદર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ગેરકાયદે ચાલતી ફેક્ટરીનો બોમ્બ બ્લાસ્ટ, જેના કારણે નજીકના જે ગામો ગરોડ, અગરાજીના મોડા, લખાભગતના મોડા, કારકાના મોડા તમામ સીમ વિસ્તાર અથવા ગામના એટલું બધું નુકસાન બ્લાસ્ટના કારણે એવડું બધું નુકસાન મોટી મોટી તરારો પડી છે. એના અનુસંધાનની અંદર આજે અમે બધા પ્રાંત સાહેબને આવેદન આપવા માટે હતા. આવેદન આપી વિનંતી કરી કે ભાઈ આ તાત્કાલિક સર્વે થાય ને આ લોકોનો જરૂરિયાત પ્રમાણે જે હોય યોગ્ય વર્તન મળી રહે એના માટે આવેદન આપ્યું છે. બીજી એક વાત એ કે જો યોગ્ય તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, યોગ્ય વળતર નહીં મળે તો અમે ટૂંક સમયમાં ખૂબ મોટું આંદોલન પણ કરવાનું થશે તોય કરીશું. એનાથી વિશેષ ઉપવાસ પર ઉતરવાનું થશે તો પણ ઉતરીશું. કારણ કે એટલો બધો ગભરામણનો માહોલ ગામમાં થયો, હજુ નાના છોકરાઓ ઘરમાંથી નીકળતા નહીં એવી પરિસ્થિતિ થઈ છે. એટલે અમારી વિનંતી એટલી છે કે તાત્કાલિક યોગ્ય વળતર મળી રહે આવી વિનંતી. ઓછામાં ઓછા 100 થી 150 મકાનનું નુકસાન થયું છે.